કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા। 2 દિવસથી અમદાવાદની અંદર સભાઓ કરી હતી, કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજી હતી। ત્યારબાદ કાર્યકર્તાઓને પણ ઠપકા આપ્યા હતા કે ગુજરાતની અંદર કોંગ્રેસને આપણે ઊભી કરવાની છે। આ વાતો થઈ રહી હતી એ વચ્ચે થોડા ફોટો સામે આવ્યા કે જેની અંદર કપિલ દેસાઈ કે જે રાહુલ ગાંધીને મળ્યા હોય એવા ફોટો વાયરલ થતાની સાથે જ ખળભળાટ મચી ગયો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રબારીવાસમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું ને હજારો ઘરો તોડી પાડવામાં આવ્યા, એ ઘરો તોડી પાડવામાં આવ્યા ત્યારથી લઈ એટલે કે નોટિસ અપાઈ ત્યારથી લઈને ડિમોલેશન સુધી કપિલ દેસાઈ અવાજ ઉઠાવતા જોવા મળ્યા હતા। અને કપિલ દેસાઈને એવા પણ આરોપો છે કે મેં સરકાર સામે અવાજ ઉઠાવ્યા એ માટે થઈને મારું પણ મકાન તોડી નાખ્યું। કપિલ દેસાઈ એવો પણ આરોપ નાખ્યો કે મારા ઘરમાંથી તો સામાન પણ ન કાઢવા દીધો, બધો જ સામાન એ ઘરની અંદર દટાઈ ગયો, અમે ઘર વિહોણા થયા, આમાં અત્યારે ભાડે રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે જ્યારે હું એ ઓઢવ વિસ્તારમાં ગયો અને કપિલ દેસાઈને મળ્યો, એમની સાથે ચર્ચા કરી, ત્યારે મેં પૂછ્યું કે જો રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવે તો એમને મળશો તમે? ત્યારે એમણે કહ્યું હતું કે ચોક્કસથી જો પરમિશન મળશે તો એમને મળીશ। રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા, અમદાવાદમાં હતા 2 દિવસથી, અને આજે હયાત હોટલમાં રાહુલ ગાંધી એ કપિલ દેસાઈને મળ્યા, વાત કરી, હાથમાં એક પેજ દેખાઈ રહ્યું છે ને સાથે જ મોબાઈલમાં એમને કંઈક બતાવી રહ્યા છે। ત્યારે મેં એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી કપિલ દેસાઈ જોડે અને જાણવાના પ્રયત્ન કર્યા કે રાહુલ ગાંધી જોડે શું ચર્ચાઓ કરી। ત્યારે ખૂબ મોટા ખુલાસા થયા અને ડિમોલિશન મુદ્દે રાહુલ ગાંધીને કપિલ દેસાઈએ આખી વિગતવાર વાત જણાવી। પહેલા કપિલ દેસાઈની અમારી સાથે વાતચીતની ટેલિફોનિક પ્રતિક્રિયા સાંભળો કે જેમાં રાહુલ ગાંધી સાથે મળી અને એમણે શું ચર્ચા કરી। કપિલભાઈ, આજે રાહુલ ગાંધીને તમે મળ્યા, શું વાતચીત થઈ? જે પ્રકારે દેશના નેતા લોકસભામાં ભારતનો અવાજ રાહુલ ગાંધીજી જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે વિવિધ આગેવાનો સાથે મુલાકાત કરીને સ્પેશિયલી એમને મને પણ સમય ફાળવ્યો હતો અને મારી સાથે પણ મુલાકાત કરી અને રાહુલજી અમારી જે વેદના છે, જે પીડા છે, જે ડિમોલેશનનો ભોગ બનેલા લોકો છે, એકચ્યુઅલીમાં શું સ્થિતિ છે તે વિશે એમને માહિતી મેળવી હતી અને ખૂબ ધ્યાનપૂર્વક એમને સમગ્ર વાતો સાંભળી હતી કે જે પ્રકારે ગુજરાતની અંદર એ દાદાનું બુલડોઝર નહીં પણ એ કારોનું બુલડોઝર હોય એ રીતે માત્ર ગરીબના ઝૂંપડાઓ તોડવાનું કામ કરી રહ્યું છે। તો સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટીને ટાર્ગેટ કરીને જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તે વિશે મેં રાહુલજીને માહિતી આપી હતી। ત્યારે રાહુલજી પણ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા કે આ સ્થિતિએ ગુજરાતની અંદર કે આ ગરીબના ઝૂંપડાઓ એક દિવસની નોટિસમાં અથવા વગરની નોટિસે તોડી દેવામાં આવતા હોય તો આ માનવતા નથી। ત્યારે રાહુલજી ખૂબ ચિંતિત હતા અને બધી જ વાતો એમને ધ્યાનપૂર્વક સાંભળી હતી। કપિલભાઈ, શું આશ્વાસન આપ્યું છે રાહુલ ગાંધીએ આપને આ વાત કર્યા પછી? જી, રાહુલજીએ ચોક્કસથી આશ્વાસન આપ્યું છે કે તમે મજબૂતીથી લડો, અમે તમારી સાથે છીએ, ક્યાંય કોઈથી ડરવાની જરૂર નથી, બિલકુલ તાકાતથી લડો। અને સાથે એમને પ્રશંસા પણ કરી કે મતલબ જેમ કે હું વ્યક્તિગત રીતે મારું ઘર સરકારે તોડી નાખ્યું તેમ છતાં લડી રહ્યો છું, તો એમને પ્રશંસા પણ કરી અને એમને કહ્યું કે તમે તાકાતથી લડો, અમે તમારી સાથે છીએ। તો આ જે ઘર જેટલા પડી ગયા છે એ લોકોની મુલાકાતે રાહુલ ગાંધી કોઈ આવવાના ખરા, એવી કોઈ વાતચીત થઈ ખરી? રાહુલજી કહ્યું છે કે જ્યાં જરૂર લાગશે ત્યાં આવશે। કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી એનું સ્ટેન્ડ મૂકશે। વિધાનસભાના ફ્લોર પર પણ કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દો મજબૂતીથી ઉઠાવ્યો છે, હજુ પણ આગળ આગામી સમયની અંદર ઉઠાવવાની રણનીતિ કોંગ્રેસ પાર્ટી નક્કી કરશે। આ મુદ્દો સડકથી લઈને સંસદ સુધી ગુજરાતના જે ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટીને આ બુલડોઝર બરબાદ કર્યું છે તે મુદ્દો પહોંચશે અને ચોક્કસથી રાહુલજી જ્યાં જરૂર પડશે ત્યાં આવવા માટે તૈયારી દર્શાવે છે। કપિલભાઈ, એક છેલ્લો પ્રશ્ન મારો આપને છે કે ખૂબ સળગતો મુદ્દો છે ડિમોલેશન લઈને આપે પણ ઘણી વખત ત્યાં મેં તમને જોયેલા છે, પણ હવે શું આગળની રણનીતિ કોંગ્રેસની? ચોક્કસથી કોંગ્રેસ પાર્ટી જે પ્રકારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, વિધાનસભામાં એકવાર મુદ્દો ઉઠાવ્યો છે અને ફરીથી પણ ઉઠાવવાની તૈયારી છે। વિધાનસભા ઘેરાવથી માંડીને વિરોધ પ્રદર્શનથી માંડીને તમામ કાર્યક્રમો કોંગ્રેસ પાર્ટી પ્લાન કરી રહી છે અને આ ડિમોલેશનની કામગીરી છે, જો ભાવિકભાઈ ક્યાંય અમારો વિરોધ કોઈ વિકાસને નથી, ક્યાંય અમારો વિરોધ ડેવલપમેન્ટને નથી, પરંતુ કોઈના ભોગે ડેવલપમેન્ટ ના હોય, કોઈના ઘર તોડીને બગીચો બનાવવો એ વ્યાજબી નથી। તમે કદાચ માની લો કે કોઈ ગેરકાયદેસર બાંધકામ હોય તો એને તોડી પાડે સરકાર, પણ એની વ્યવસ્થાઓ કરવી પડે, એની વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે અને નોર્મ્સ છે, નિયમો છે, એ નિયમોને ફોલો કરવા પડે। એ ફોલો કર્યા વિના નિર્દયતાથી સરકાર આવો નિર્ણય લે તો એ ન ચલાવી લેવાય। એ મુદ્દે કોંગ્રેસ પાર્ટી આક્રમકતાથી લડશે। કપિલભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જે રીતે કોંગ્રેસના રાહુલ ગાંધી અમદાવાદમાં હતા, જો કે અત્યારે તો નીકળી ગયા છે, પરંતુ આ ચર્ચાનો અહીંયા અંત નથી આવતો।
ડિમોલેશનનો મુદ્દો યથાવત છે અને આ ડિમોલેશનની વાત છેક હવે કોંગ્રેસના હાઈકમાન્ડ સુધી પહોંચી ગઈ છે અને રાહુલ ગાંધીએ શાબાશી પણ આપી છે કે કપિલ દેસાઈએ જે લડત લડી છે એ લડત હજુ પણ લડતા રહે. કોંગ્રેસ એમની પડખે ઊભી છે જ્યાં પણ જરૂર પડે ત્યાં. એટલે મેં એવું પૂછ્યું કે કપિલભાઈ, આ ડિમોલેશન મુદ્દે રાહુલ ગાંધી વિસ્તારના લોકોને મળવા માટે આવશે ખરા? ત્યારે રાહુલ ગાંધીએ એવો જવાબ આપ્યો કે જે ચોક્કસથી જો જરૂર પડશે તો હું ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવીશ અને જે લોકોના ઘરો તૂટ્યા છે તેમની સાથે મુલાકાત કરી અને એમની આપવીતી જાણવાના પ્રયત્ન કરીશું. ત્યારે આ રાહુલ ગાંધીની અને કપિલ દેસાઈની વાત પર તમે શું માનો છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.